આપણે ઘર બાર કાંઈ બાંધતા નથી. હું તો સ્મશાનમાં રહું છું. મારું ક્યાં છે ઘર? એ ભાંગે જ નહીં. મહાદેવ તો મૃત્યુના દેવ છે. મૃત્યુંજય મહાદેવ ત્રાય મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એને જરાય પણ શોક ન કર્યો જન્મ મરણનો. એક મરેલા કે જીવતાનો કાંઈ શોક કરતા નથી. મહાદેવને ખબર પડી કે દક્ષના માણસોએ મારા ગણોને માર્યા છે, એટલે એમને ગુસ્સો આવ્યો અને મોટું ત્રાંડવ કર્યું અને જટા પછાડી અને એમાંથી વીરભદ્ર પ્રગટ થયા. આવીને બધા એનો વિધ્વંસ કર્યો, દાંત તોડી નાખ્યા, મોઢા ખોખરા કરી નાખ્યા. હાહાકાર મચી ગયો. હાહાકાર. ધગ ધગતી ધારા ફોજ અંગારા તોપ બહારા પોકારા લાગે ધરનારા શીશ વધારા આકે દેતા હોકારા. જનની ના જાયા કવિ ગાયા મળદ વીરલા કોક ચડે મેદાને મરવા અપસર વરવા મરદ કશું બલ રંગ ચડેજી મહારાજ કશું બલ રંગ ચડેજી મહારાજ કશું બલ. દક્ષના યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો અને થોડી વારમાં નારદે સમાચાર આપ્યા એટલે મહાદેવજી ત્યાં પધાર્યા. બધા મહાદેવની શરણમાં ગયા. વીરભદ્રએ તો દક્ષનું માથું કાપી નાખ્યું, ધડથી નકું, શીશ વધારા, એનું શીશ કાપી નાખ્યું. બધા દેવતાઓ આગળ વિષ્ણુ ભગવાન આવ્યા. મહાદેવને તો ક્રોધિત થાય, ત્રીજું નોત્ર ખોલે તો બધા બળીને ભસ્મ થઈ જાય. એટલે નારાયણ બધા દેવતાઓ આગળ આવ્યા અને મહાદેવની સ્તુતિ કરી છે. શંભુ શરણે પડી માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી શિવધર આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો ભક્તોના
છતાં આતમ કે ઉદાસી હું તો એકલ પંથી પ્રવાસી જય હો છતાં મારો આત્મ કે ઉદાસી થાક્યો મથી રે મથી કારણ ઢળતું નથી સમજણ આવો દયા કરી શિવધર ચણ આપો એ થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી દર્શન આપો અંગે ભસ્મ સ્મશાનની ચોડી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરીને દર્શન શિવ આપો દયા કરીને દયા કરીને સુધર હે પ્રભુ આપ અમારા પર કૃપા કરો ત્યાં તો મહાદેવ પ્રસન્ન થયા આ મહાદેવ તો ભોળિયો છે એકવાર મહાદેવ જે નામ લઈ લે ને એનો બેડો પાર થઈ જાય મહાદેવ પ્રસન્ન થયા એમણે કહ્યું કે મને તો કોઈના ઉપર કોઈ રાગ દ્વેષ કાંઈ છે જ નહીં ભગવાન શંકરના કહેવાથી દક્ષના ધડ ઉપર હવે બકરાનું માથું બેસાડ્યું અને એને સજીવન કર્યો આ મહાદેવ છે એ તો દયાળુ છે એને કોઈ વેર નથી દક્ષને બકરાનું માથું બેસાડીને સજીવન કર્યો અને હવે દક્ષ બકરાના માથામાં મહાદેવને નમ્યું માણસ હતો ત્યારે ન નમ્યું અને હવે મહાદેવની સ્તુતિ કરે છે મને ક્ષમા કરો મને ક્ષમા કરો દક્ષ પ્રજાપતિ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા કે મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ મહાદેવ તો ભોળિયો છે મેં તો તમને ક્યારના ક્ષમા કરી દીધા મેં તમારી ભૂલ ગણી જ નથી તમે જ મારી ભૂલ ગણી તમારી કાંઈ છે જ નહીં ભૂલ અને દક્ષ પ્રજાપતિ શરમાઈ ગયા લજ્જિત થઈ ગયા મેં આવા મહાદેવ જેવા મહાદેવ શ્રેષ્ઠ એનું અપમાન કર્યું છે એને અફસોસ થયો આ બાજુથી દેવતાઓ સૌના સ્થાને ગયા મહાદેવ પણ કૈલાસમાં ગયા મહાદેવ વિચાર કરે કે હવે એ સતી ભળી ગયા પણ બીજા જન્મમાં એ પાર્વતી બની મેનાની દીકરી થશે અને હું એને પરણીશ અને પાર્વતીનો બીજો જન્મ થયો મેનાને ઘરે હિમાલયને ત્યાં સતી એ તો યજ્ઞમાં હોમાઈ ગયા અને નારાયણ પાસે વરદાન માગ્યું તો મને જન્મો જન્મ મહાદેવ જેવા પતિ મળે એટલે પાછો એનો જન્મ થયો હિમાલયમાં તો માર્વતી એ મહાદેવની ભક્ત બની અને મહાદેવ એ પાર્વતીને મેળવવા માટે તપ કર્યું અને બંને જણાના વિવાહ થયા આ હતી ધર્મ પ્રકરણની કથા
જે પ્રભુના ચરણમાં આપણે અર્પણ કરી અને હવે અર્થ પ્રકરણમાં આપણે જઈએ. અને અર્થ પ્રકરણની કથા છે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આ બીજું આવ્યું અર્થ. અર્થ પ્રકરણની કથામાં આપણે ધ્રુવની કથા સાંભળવાની છે. ધ્રુવે નાના ઉંમરમાં 6 માસમાં તો એણે ભગવાનને પ્રાપ્ત કર્યા. 6 મહિના તપ કર્યું ખાલી. અને ધ્રુવ સાવ 5 વર્ષનો નાનો બાળક, અને એણે તપ કર્યું એવી કથા આપણે સાંભળીએ. ધ્રુવ એટલે નિશ્ચય, દઢ. એ કોઈ દિવસ ડગે નહીં. ઉત્તર દિશામાં એક ધ્રુવ નામનો તારો હોય. એનું સ્થાન અહીંયા નક્કી જ હોય. અહીંયાથી હલે નહીં, ડગે નહીં. મેરું ડગે પણ મન ન ડગે. એ ધ્રુવ અહીંયા હતો. અને ધ્રુવના દર્શન કરવાથી નવા દંપતી હોય ને એ લગ્ન કરી લે ને પછી પ્રથમ એટલે ધ્રુવ તારાના દર્શન કરવાના હોય છે. એટલે એનું લગ્ન જીવન અડગ રહે, ક્યારે તૂટે નહીં. કારણ કે પહેલાં જન્મમાં રાત્રિના વિશે લગ્ન થતા હતા. હવે દિવસના થયા તો હવે બધા ધોળે દિવસે તારા બતાવે. હા, તે તો મને ધોળે દિવસે તારા બતાવ્યા. લગ્ન જ ધોળે દિવસે કર્યા તો પછી બતાવે તારા. પહેલાં રિવાજ હતો રાત્રિના લગ્ન કરતા. શાનના જાન આવે, ઉતારા આપે, સામૈયા કરે. 11 વાગે 12 વાગે તો લગ્નના ફેરા ફરે. સવારે 4 વાગે ફેરા ફરીને ઊભા થાય. લગ્નની વિધિ હતી 8 કલાકની. કેટલા કલાકની હતી? 8 કલાક. હવે અત્યારે 1 કલાકની વિધિ થતી નથી. હા, ખાલી ફોટામાં જ સેલ્ફી ને બેલ્ફી. એ ફોટામાં જ જીવન. મહારાજે બોલાવ્યા હોય તો એ એક બાજુ રહેજો, મહારાજ આમ રહેજો. હે, આ લગ્ન કરાવવા બહુ વશમાં છે, બાકી બધું કરાવી લે. જલ્દી કરજો મહારાજ, જલ્દી કરજો. બરાબર, બ્યુટી પાર્લર વાળીને તો ન કીધું જલ્દી કરજે. 6 કલાકે મોકલી મારા આગળ. હું બેઠો રહ્યો અહીંયા આવીને. ઓને કહેવું હતું ને 6 કલાક કેમ લગાડ્યા તૈયાર થવામાં? એ તો તારું મેકઅપ સાંજના ખલાસ થઈ જશે. આ તારી જિંદગીભર તારા પતિ સાથ નિભાવશે. બ્રાહ્મણો તમને આશીર્વાદ અપાવે, આખી જિંદગીભરના આશીર્વાદ આપે છે. હે, આ તો હાનના પાછું હતું એવું થઈ જશે. અને એમાં મહત્વમાં માણસ અત્યારે હોઈ ગયા છે ટામક ટીમકમાં. મેન વિધિમાં કોઈ જોતું નથી. વિધિ શાસ્ત્ર રીતે સારી થવી જોઈએ તો જ તમારું લગ્ન જીવન ટકે. નકર નહીં ટકે, નહીં ટકે અને નહીં ટકે. આ બધું જરૂરી છે લગ્ન સમયે. ગ્રહ શાંતિ હવે એ ગયું. હવે કોઈ હવન નથી કરાવતા લગ્ન સમયે. ગ્રહ શાંતિ નથી કરાવતા. ખાલી ગ્રહ શાંતિમાં 5 કલાક થાય. હા, ગ્રહ શાંતિ કરીને પછી મામેરા પછી ભરાય. અને બહેનો આવે મામેરા લઈને. આ હવન હોય ને એ દિવસે આમ શું આનંદ થતો હોય. એના સામૈયા થતા હોય, ઢોલ વાજા શરણાઈ વાગતા હોય. અને એ જે આનંદ હતો ને એ આનંદ હવે વયો ગયો. હવે છે જ નહીં. હવે જવા પૂરતું જ ખાલી જવું, બાકી કાંઈ નથી. માણસો મળે એવો પ્રેમ ક્યાં છે? સીધા બધાના હાથમાં મોબાઈલ જ હોય. આમ પાછા કે તમે લગ્નમાં આવ્યા હતા? હું તો આવ્યા હતા પણ તારું ધ્યાન જ ક્યાં હતું? મોબાઈલમાં પડ્યો હતો. આટલું બધું આ કલિયુગમાં બધું ખરાબ થઈ રહ્યું છે. લોકો સમજતા નથી. અહીંયા અર્થ પ્રકરણમાં મહારાજ ઉત્તાનપાદની કથા છે. મનુ મહારાજના 2 પુત્ર હતા, ઉત્તાનપાદ અને પ્રિયવત. હવે આ ઉત્તાનપાદના વંશની કથા છે. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી. એક રાણીનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનીતિ. હવે આ ધ્રુવની કથા નથી, આપણી જ કથા છે. જીવનની કથા આપણી. આપણે ઉત્તાનપાદ જ થઈને આપણે જન્મ લઈએ છીએ. ઉત્તાનપાદ એટલે જીવ. અને આ જીવને 2 પત્ની હોય છે, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિ એટલે પોતાની નીતિ પ્રમાણે ચાલવાવાળી,
પોતાના પ્રમાણે, અને સુનીતિ એ ધર્મ પ્રમાણે ચાલવાવાળી. આપણી પાસે બે પત્ની છે. સુરુચિ એમ કહે કે હાલ હોટલમાં જમી આવીએ, અને સુનીતિ કહે ના હોટલમાં નથી જાઉં, આજ તો કથામાં જાઉં છું. આ મન છે ને એમાંથી બે પત્ની પ્રગટ થાય છે, એક સુરુચિ અને એક સુનીતિ. સુનીતિ એમ કે હાલો કથામાં જવું છે, અને સુરુચિ કયો હાલો રિસેપ્શનમાં જવું છે, કથામાં નથી જવું. તો અહીંયા એવું જ છે, જીવન જીવવાના બે પ્રકાર છે. કેટલાક સુરુચિને માર્ગે જાય છે, કેટલાક સુનીતિને માર્ગે જાય છે. એટલે આપણે કયા માર્ગે જવું એ આપણે નક્કી કરવાનું છે. સુરુચિ એટલે સુંદર ઈચ્છા, પોતાની રુચિને સુંદર માને છે, પોતાના શરીરને સુંદર માને છે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે, શાસ્ત્રો સંતો વડીલોની વાત માને નહીં. આ બધી સુરુચિ, પોતાની રુચિ પ્રમાણે ચાલનારી. અને સુનીતિ એ ધર્મ પ્રમાણે ચાલવાવાળી. રોજ તુલસીજીને ક્યારે પાણી રેડે, રોજ દીવાબત્તી કરે, રોજ ઉંબરો પૂજે, એકાદશીના વ્રત કરે, આ બધી સુનીતિ. ઉતાનપાદનો પ્રેમ બે રાણી હતી, એમાં સુરુચિ ઉપર વધારે હતો એનો. અને સુનીતિ એ એની અડખામણી રાણી હતી, એકને સારું રાખે ને એકને ન રાખે, આવો ભેદ. રાજાએ પ્રથમ લગ્ન તો સુનીતિ સાથે કર્યા હતા, પણ એ રાજાને કોઈ સંતાન નહોતું, એટલે પહેલાંના જમાનામાં એક પત્નીથી સંતાન ન થાય તો બીજા લગ્ન કરતા. એટલે સુરુચિ સાથે લગ્ન કર્યા. સુરુચિ અને સુનીતિની એકબીજા પ્રત્યે સુરુચિ સુનીતિની ઈર્ષા કરતી હતી. સુરુચિ છે ને એ સુનીતિની ઈર્ષા કરે, એટલે ધર્મની ઈર્ષા કરે સુરુચિ. હા, સુરુચિની ના દીકરાનું નામ ઉત્તમ. એ સુરુચિને એક દીકરો થયો, એનું નામ ઉત્તમ થયું. અને સમય જતાં એના પછી સુનીતિને ત્યાં એક દીકરો પ્રગટ થયો, એનું નામ થયું ધ્રુવ. જો સુનીતિ હોય ને અહીંયા ધ્રુવ આવે, સુરુચિ પાસે ધ્રુવ ન, અહીંયા ઉત્તમ આવ્યો. ધ્રુવ ને ઉત્તમમાં ઘણો ફરક છે, એ આપણે કથા સાંભળશું. તો આ રાણીના બે દીકરા થયા, એકનું નામ ઉત્તમ, સુરુચિના દીકરાનું નામ, અને સુનીતિના દીકરાનું નામ ધ્રુવ. એક દિવસ સભા ભરીને રાજા બેઠા છે, એમના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ બેઠો હતો. એ વખતે ધ્રુવ એના મિત્રો સાથે રમતો રમતો ત્યાં આવ્યો અને કહેવા લાગે, જો અમારી મા, અમારા પિતા, બધા મિત્રોએ કીધું કે તારા પિતા હોય તો એના ખોળામાં બેસી જા જઈને, ઉત્તમ બેઠો છે તું અહીંયા બેસ. એટલે ધ્રુવ દોડતો દોડતો કહ્યું હમણાં જ બેસી જાઉં. અને પિતાજીના ખોળામાં બેઠો, ત્યાં તો પિતાજીએ ધક્કો માર્યો અને ઉત્તમને બેસાડ્યો. ધ્રુવ એ સમયે એની ઉંમર ફક્ત 5 વર્ષની હતી. પિતાજીના ખોળામાં બેસવા જાય છે, પણ બેસવા નથી થતા. ત્યાં બાજુમાં સુરુચિ પણ ઊભી હતી. એણે ધ્રુવને હાથ પકડ્યો, તું એ પિતાના ખોળામાં નહીં બેસી શકે, અને એને છેટો મોકલી દીધો. તારે જો એના ખોળામાં બેસવું હોય ને, હા, તો તું ભગવાનને મળીને આવ તો તને બેસાડીએ. અને ધ્રુવ નિરાશ થઈને રડતો રડતો નીકળી ગયો. એની માતાને વાત કરી સુનીતિને કે માં, મારું અપમાન થઈ ગયું, મારા પિતાજી મને ખોળામાં નથી બેસાડતા, મારા પિતાજી મને ખોળામાં નથી બેસાડતા. અને મા તો એમ કહે છે સુરુચિ કે તારે બેસવું હોય ને તો ભગવાનને મળીને આવ. હવે મારે બસ ભગવાનને મળવા જવું છે. બેટા તું ક્યાં જાય છે આવી નાની ઉંમરમાં?
ત્યારે માં કહેવા લાગી કે બેટા, હું આ જંગલમાં તો વરુ વાઘ આ તે બધું હોય. ધ્રુવ કે નહીં માં, મને સુરુચિ માએ કીધું છે મારે માની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. સુનતી કહે તો બેટા ચાલ તૈયાર થઈ જા, હું તને આશીર્વાદ આપું છું કે તને જરૂર ભગવાનની પ્રાપ્તિ થશે. અને ધ્રુવ તપ કરવા માટે તૈયાર થયા, જંગલમાં જવાની તૈયારી કરે. પણ સુનીતિને ખબર છે કે આને બહુ લાડ લડાવાય નહીં, ભગવાનને મળવા જાય છે. એટલે સાથે કોઈ ભોજન કે ટિફિન કે કંઈ આપ્યું નથી કે મારો બાળક દુઃખી થશે કે એને હું થેપલા અને દહીંને આપું. એવા લાડ લડાવીશ તો ભગવાનને નહીં મળી શકે. એટલે એને કહ્યું જા બેટા. અને ધીરે 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 ધ્રુવ વનની વાટ પકડે. બાળકોના પ્રથમ ગુરુ મા પિતા છે. આવી તો કથા ઘણી આવશે કે માતા ગુરા છે ને, ગુરુ એ જ સંસ્કાર આપે પેટમાંથી, ત્યારે આ સંસ્કાર મળે છે. ધ્રુવ કહે માં, મને જો ભગવાનની ગોદ મળી જાય ને પછી મારે પિતાજીના ગોદમાં બેસવાની મારે જરૂર જ નથી, હું પાછો જ નહીં આવું. ધ્રુવનું હૃદય એ કોમળ હતું. ધ્રુવ એ સુનીતિ પાસે આવ્યા અને સુનીતિએ એના આશીર્વાદ આપ્યા, પગે લાગ્યા ધ્રુવ. અને ધીરે 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 વનમાં આવ્યા. ધ્રુવ વનમાં પ્રસ્થાન કરી ગયા. સુનતીએ કહ્યું દીકરા બેટા, તારા શરીરની સંભાળ રાખજે. આજુબાજુ ભરું વાઘ સિંહની ધ્યાન રાખજે બેટા, માને ચિંતા થાય. એટલે કીધું માઈ માં, બાકી બધા વગડાના વા. એક માં હોય ને એના 8 દીકરા હોય ને તો માં 8 દીકરાને મોટા કરી ભણાવે ગણાવે પરણાવે. પણ 8 દીકરા મોટા થઈ ને એક માને નથી સાચી શકતા. માના વારા કાઢે કે એમાં મોટા ને યારે, માં નાના ને યારે, અને માં દુઃખી થઈ જાય. અને અંતે કહે કે માં હવે તને કોઈ રાખે એમ નથી, તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. માં કે દીકરા હો, જો તમે સુખી થતા હો ને તો હું વૃદ્ધાશ્રમમાં જવા તૈયાર છું, પણ શાંતિથી સંપીને રહેજો, સુખી રહેજો. દીકરા માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. સમય જવા લાગ્યો. માં હવે મરવા પડી છે. ટ્રસ્ટીઓએ પૂછ્યું કે માં તમારી છેલ્લી કાંઈ ઈચ્છા ખરી? માં કે મારી ઈચ્છા કાંઈ નથી, પણ એક ઈચ્છા છે. શું? મારે મારા દીકરાનું મોઢું જોવું છે. મારે મારા દીકરાનું જો. જે દીકરાએ કાઢી મેલી ને તો એ માં દીકરાને ભૂલતી નથી અને દીકરાને યાદ કરે છે. મારા દીકરા શું કરતા હશે? એટલે કીધું છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મીઠા મધુને મીઠા મેહુલારેલો, મીઠા મધુને મીઠા મેહુલારેલો. એથી મીઠી છે મારી માતરે મન જનની, જોડ સખી નહીં જડે રેલો. એથી મીઠી છે મોરી
જોડ સખી નહીં જડે રેલો. એ જીરે જનની જોડ જગમાં નો મળે રેલો. એવી જનની જોડ સખી નહીં મળે રેલો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. હે પ્રભુના રે પ્રેમ તણી પૂતળી રેલો. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. હે પ્રભુના રે પ્રેમ તણી પૂતળી રેલો. જગથી ઊંચેરીએની જાત રે આ માડીની જોડ જગે નો જળે રેલો. મીઠા મધુને મીઠા મેહુલા રેલો. માને પ્રભુની પુતળી કીધી છે. ઘરે ઘરે ભગવાન હું ન જઈ શકું એટલે ભગવાને ઘરે ઘરે માં બનાવે. અને માં એ આપણી ભગવાન છે. વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો. હે વર્ષે ઘડી કવોમ વાદળી રેલો. માડી માડીનો મેઘ બારે માહ જોયા માડીની જોડ જગે નહીં મળે રેલો. હે મીઠા મધુને મીઠા મેહુલા રેલો. પણ મોઢે બોલું માવડી અને મને હાચે નાનપણ હાંભરે. પણ મોટપની એ મોટપની બધી મજા એ મને કડવી લાગે કાગડા. મીઠા મધુને મીઠા મેહુલા રેલો. તેથી મીઠી રે મોરી માત રે જનની જોડ સખી નહીં જડે રેલો. હે જીરે જનની જોડ જગે નો જલે રેલો. હે જનની જોડ સખી નહીં જડે રેલો. બધી જોડ મળશે. કડલાની મળે, કાંબીઓની મળે, ચંપલની મળે, પણ માનો જોટો ક્યાંય નહીં મળે. માં જેવી જગતમાં કોઈ બીજી શક્તિ નથી. માં માટે તો મારો કૃષ્ણ રડ્યો છે. માં માટે ભગવાન રડ્યા છે. મથુરામાં ગયો ને ત્યારે માં યાદ આવી હતી. મારી માં શું કરતી હતી. પણ આજનો કૃષ્ણ માને બધા સમમાં ક્યાં આવે. નામ હોય કૃષ્ણ, પણ વર્તન કૃષ્ણ જેવું નથી, કંસ જેવું છે. બધા સમમાં દીકરાને બોલાવ્યા. મારે મારા દીકરાનું મોઢું જોવું છે. દીકરાઓ આવ્યા. માં મરણ પથારીએ પડી છે અને દીકરાને જોઈને જાણે ઓક્સિજનનો બાટલો ચડ્યો હોય ને એમ ઊભી થઈ ગઈ. આવો બેટા આવો. દીકરા કેમ છો બધા? ઘરે છોકરાઓ છૈયા તમારી વહુરું કેમ છે? બધી મજામાં ને? આ માં બધાય મજામાં છે. માં તે અમને યાદ કર્યા ને હવે અમને ખબર પડી કે માં શું હોય. માં હાલ ઘરે પાછી. માં કે હવે ક્યાં પાછી આવું, હવે તો મારે તૈયારી છે જવાની. તો પછી તમારી કાંઈ છેલ્લી ઈચ્છા છે માં? માં કે દીકરાઓ મારી બીજી કાંઈ ઈચ્છા નથી. કાંઈક તો માગ માં. માએ માગ્યું કે દીકરા તમારા આગળ રૂપિયા ઘણા છે ને, તો એક કામ કરો,
આ વૃદ્ધાશ્રમમાં જ્યાં રહું છું ને બેટા દીકરાઓ, અહીંયા પંખા નથી, ત્યાં બહુ ગરમી થાય છે, અહીં પંખા ન ખાઓ બેટા. દીકરા કે માં હવે તો તું મરવાની છો, અહીંયા તારે પંખાની શું જરૂર છે? ત્યારે માં રડે છે, દીકરાઓ તમને ખબર ન પડે, કાલ સવારે તમારા દીકરા તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે ને તો તમને ગરમી ન થાય, તમને ગરમી ન થાય. એટલે મરતા મરતા પણ માં પંખા ન ખાવતી જાય, એનું નામ માં કહેવાય. અહીંયા માને બહુ દુઃખ થયું છે, પણ માં અહીંયા રડતી નથી કે દીકરાનું ભવિષ્ય સુધરે છે ને. એટલે બેટા ધ્રુવ જા. ધ્રુવ વનમાં આવ્યો અને ડરતો ડરતો આવ્યો છે. ત્યાં તો ભગવાનને પ્રેરણા થઈ કે ધ્રુવ મને ભજવા આવે છે, હું નારદને ત્યાં મોકલું. અને નારદને પ્રેરણા થઈ, હાલો જરા હું વનચર કરી આવું. અને નારદે આવ્યા અને ધ્રુવ એને સામો મળ્યો. નારદે કહ્યું, બેટા તું અત્યારે આ જંગલમાં કઈ બાજુ જાય છે? હજી તો તું નાનો છો, તારી ઉંમર તો અત્યારે રમકડા રમવાની છે બેટા. અત્યારે વનમાં કેમ આવ્યો? ઘરડો થા ત્યારે આવજે. ધ્રુવે કહ્યું, ગુરુજી હું ઘરડો થાઉં કે ન થાઉં મને શું ખબર, બાળપણમાં ભગવાનની ભક્તિ કરી લેવી સારી. અને ગઢપણમાં તો મારાથી લાકડીના ટેકે હલાશે, હાથમાં માળા નહીં પકડાય, હું કેવી રીતે મંત્ર કરીશ? આ ધ્રુવ પાસેથી શીખવું પડે. આપણે બધા કહીએ ને કે ઘોડલા તાસો થઈ ભક્તિ કરશું, પણ ભક્તિ તો નાનપણમાં થાય, એ આપણું ભાથું છે, એ ઘડપણમાં કામ આવશે. પછી ઘડપણ આવશે ત્યારે મોઢામાં દાંત નહીં હોય, લાડો પડતી હશે, કફના બડખા પડતા હશે, અને એમાં તમે શું ભક્તિ કરી શકો, શું જાપ કરી શકો? આંખે દેખાતું ઓછું થઈ જશે, શું દર્શન કરશો, શું જાત્રા કરવા જાશો? 60 વર્ષના તાસો પગથિયા નહીં ચડાય, શું તમે ઉપર દર્શન કરવા જાશો? ગિરનાર ને પર્વત ને જવું હોય ને તો બધું ધુવાનીમાં જઈ આવો. પછી 60 વર્ષે ગિરનાર ચડાય નહીં આપણાથી. એટલે ભક્તિ બાળપણમાં કરવી. ધ્રુવે કહ્યું કે નારદ ગુરુજી મારે તો બસ ભક્તિ કરવી છે. નારદજી એને ચેક કર્યો. પહેલાં એમને એમ ગુરુ શિષ્ય ન બનાવે, શિષ્ય લાયક હોય તો એને ગુરુ બનાવે, શિષ્ય બનાવે. એટલે નારદે ધ્રુવને મંત્ર આપ્યો કે ધ્રુવ તું આ ઓમ નમો ભગવતે વાસુદેવના જાપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય બોલો વાસુદેવાય. વાસુદેવાય બોલો વાસુદેવાય. વાસુદેવાય બોલો વાસુદેવાય. વાસુદેવાય બોલો વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય. એ વાસુદેવ બોલે એની ઈચ્છા પૂરી થાય. હે વાસુદેવ બોલે એની ઈચ્છા પૂરી થાય. એ વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય.
એ વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીએ ધ્રુવને મંત્ર આપ્યો કે આ મંત્ર રટણ કરજે, તને પ્રભુના દર્શન થશે. નારદે કહ્યું કે બેટા તું યમુનાજીના કિનારે જા, યમુનાજીની કૃપાથી તને ભગવાન મળશે. અને નારદના કહેવાથી ધ્રુવ ધીરે 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 યમુનાજીના કિનારે આવ્યા. અને ત્યાં જઈ ફક્ત બોર ખાઈ અને 1 મહિના સુધી જાપ કર્યા. પછી ખાવા પીવાનું બંધ કર્યું, ખાલી હવા ઉપર, વાયુ ઉપર. પછી પાન ખાઈને, સૂકા પાન. પછી 1 પગે ઊભા રહ્યા છે. 1 પગે ઊભા રહી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી ખાલી પગના અંગૂઠા ઉપર ઊભા રહીને એટલું તપ કર્યું. અને 6 મહિના થયા ત્યાં તો ભગવાન સાક્ષાત પ્રગટ થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને ધ્રુવને દર્શન આપ્યા. ધ્રુવ ગલગલિત થઈ ગયો, કાંઈ બોલી ન શક્યો. સ્તુતિ કરવી છે, બોલવા જાય છે, પણ બોલી નથી શકતો. એટલે ભગવાને શું કર્યું, પોતાના બાજુમાંથી કમંડળમાંથી શંખ કાઢ્યો અને શંખ ધ્રુવ પર પહેરાવ્યો. ત્યાં તો ધ્રુવને વાચા આવી અને ભગવાનની સ્તુતિ કરી. યંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આપ માગો, જે જોઈએ તે માગો. ધ્રુવ કહે છે, પ્રભુ આપનામાં ધ્યાનમાં મળે છે, આપના ધ્યાનમાં મને આનંદ મળે છે. બસ મને આપનું ધ્યાન આપો. આપની કથા એ સાંભળવા મળે છે. એવો આનંદ એ સ્વર્ગમાં કે મોક્ષમાં કેમાય નથી. હે પ્રભુ, આ મારી ભક્તિની સરિતા સુકાઈ ન જાય એ માટે મને સંતોનો સમાગમ આપો. મને સંતોનો સમાગમ આપો. ધ્રુવની સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થઈ ગયા. શ્રી ભગવાન વાચ. ભગવાન ધ્રુવને કહે છે, વેદાહમ તે વ્યવસિતમ હૃદય જાન્ય બાલક તત પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુરત. ભગવાને ધ્રુવના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો છે, હસ્તકમલ પધરાવ્યો અને કહ્યું, બેટા તારું કલ્યાણ થાવ. તારા મસ્તક પર મેં હસ્ત મૂક્યો છે, તેથી તારા શરીરને હવે કોઈ રોગ નહીં આવે.
હવે કોઈ રોગ નહીં આવે અને તારું મૃત્યુ પણ તારા શરીરને કોઈ અટકી નહીં શકે. તને મૃત્યુનો પણ ભય નહીં રહે, તમને યમરાજાનો પણ ભય નહીં રહે. ભગવાને પૂછ્યું, બેટા હવે તારી શું ઈચ્છા છે? ધ્રુવે કહ્યું કે પ્રભુ મને આપની સાથે લઈ જાઓ, મારે તમારી સાથે વૈકુંઠમાં આવવું છે. ત્યારે ભગવાન કહે, ના બેટા, તારે વૈકુંઠમાં નથી આવવાનું, તો તારે ઘરે જ આવવાનું છે, તારે ઘરે જ આવવાનું છે, મારી આજ્ઞા છે. ધ્રુવ કહે, પણ આપ મળી ગયા પછી હવે મારે ઘરે જવાની શું જરૂર છે? બેટા દીકરા, તું બતાવી દે દુનિયાને કે ભગવાન મળે છે, હું મળીને આવ્યો છું. જો તું નહીં જા તો આ બધા સમાજ છે કે એને વાઘને વરુને જંગલમાં ખાઈ ગયા હશે. માટે જા, આ હું તને હાર પહેરાવું છું. ભગવાને ધ્રુવને હાર પહેરાયું. ધ્રુવે કહ્યું, પ્રભુ મારે આ શરીરથી વૈકુંઠમાં આવવું છે, અને બીજું માગ્યું, મને આપણી અવિચળ ભક્તિ આપતો, અવિચળ ભક્તિ. એ વાલે મારે ધ્રુવને આપ્યા રાજ અવિચળ ભક્તિ દીધી રે. હરિને ભજતા અજુરે કોઈની લાજ જતા રે નથી જાણી રે. હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ એવ દેવે વાણી રે. જેની સુરતા સાંભળી વધે વેદવાણી. ભગવાને તથાસ્તુ કહ્યું કે હે ધ્રુવ, તથાસ્તુ. ભગવાને ધ્રુવને કહ્યું, વચન આપ્યું કે તારે બીજાના લોકોની જેમ શરીર નહીં છોડવું પડે. તું આ જ શરીરથી વૈકુંઠમાં આવીશ, અને અત્યાર સુધી જે મેં કોઈને નથી આપ્યું એવું તને આપું છું. આખું ધ્રુવ લોક તને આપી દઉં છું. ધ્રુવલોકની સપ્ત ઋષિઓ પણ પ્રદક્ષિણા કરે છે. આ ધ્રુવલોક આપ્યું આ ધ્રુવને. તે મને મારું 6 મહિના તપ કર્યું, એના બદલામાં 36,000 વર્ષ સુધી આ ધરતીનું રાજ આપું છું. ખાલી 6 મહિના ભક્તિ કરીને તો ભગવાને 36,000 વર્ષ રાજ આપ્યું. આ ભક્તિનો મહિમા છે, આ ભક્તિનો તાકાત. થોડીક ભક્તિ કરશો ને તો એનું ફળ અનેક ગણું કરીને ભગવાન પાછું આપે. ભગવાન પાસે થોડા પૈસા વાપરશો ને તો અનેક ગણા કરીને પાછા આપી દે છે. એ રાખતા નથી. ધ્રુવ ખુશ થઈ ગયા અને ભગવાન ગરુડ ઉપર પધારી વૈકુંઠમાં ગયા. ધ્રુવ વિચારે છે કે હજારો વર્ષો લોકો તપ કરે છે તો એ ભગવાન નથી મળતા, પણ મને 6 મહિનામાં ભગવાન મળ્યા. હું કેટલો નસીબદાર છું. આ બધી યમુના મૈયાની કૃપા છે. યમુના મૈયાને પગે લાગ્યા, વંદન કર્યા, યમુના મૈયાની સ્તુતિ કરી. ધ્રુવજી ખૂબ રાજી થયા અને રાજા એ સુનીતિ પાસે આવ્યા. ઉતાનપાદને ખબર પડી કે મારો દીકરો આવે છે, અને એ પણ ખબર પડી કે હાર પહેર્યો છે અને એની નિશાની છે ભગવાને આપી છે કે કહી દેજે આવ્યું. અને ઉતાનપાદને ખબર પડી એટલે હવે એનો હરખ મારતો નથી કે મારો દીકરો ભગવાનને મળીને આવ્યો. જો બાપનો હરખ
ક્યારે ભગવાન પાસે જાય ને તો બાપ ને માં બેય રાજી થાય. સુનતી રાજી થયા, બધા રાજી થયા. નૂતન બાદે ઢંઢેરો પીટાયો કે આખું ગામ તૈયાર થઈ જાઓ, મારે મારા ધ્રુવના સામૈયા કરવા છે. ભગવાનને મળીને આવ્યો છે, યાત્રા કરીને આવ્યો છે, એના સામૈયા કરો. આના સામૈયા થાય. અને પહેલાંના જમાનામાં યાત્રા કરવા જતા ને પછી પાછા આવે ને ત્યારે ઢોલ ને ચાંદને લઈને એને તેડવા જતા કે આ યાત્રા કરીને આવ્યા છે, એના સામૈયા થતા. શેરી વડાવીને સજ કરું રે હરી આવો ને, શેરી વડાવી સજ કરું હરિયાવો. એ શેરી વડાવીને સજ કરું હરી આવો ને. શેરી વડાવી સજ કરું ઘેરે આવો. હરિ બોલ. આ શેરી વડાવી જય હો. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. હે ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને. એ તમને દેશું મેળી ના મોલ, અમારે ઘરે આવો ને. એ તમને દેશું મેળી ના મોલ, ઘરે ઘરે આવો ને. આ શેરી વડાવી સજ કરું ઘેરે આવો ને. આવો બધા શેરીમાં રમવા. આહો. રાવણ દેશું કુંડિયા હરી આવો ને. આ નવણ દેશું કુંડિયા ઘેરે આવો ને. હે તમને દેશું, હે તમને દેશું યમુનાના નીર, અમારે ઘરે આવો ને. એ તમને દેશું એ તમને દેશું નાવણિયા કુંડ, મારે ઘેરે આવો ને. આ શેરી વડાવી સજ કરું ઘેરે આવો ને. હરિ બોલ. ભોજન દેશું લાડવા હરી આવો ને. આ ભોજન દેશું લાડવા ઘેરે આવો ને. એ તમને દેશું કઢિયેલા દૂધ, અમારે ઘરે આવો ને. એ તમને દેશું કઢિયાયેલા દૂધ, મારે ઘેરે આવો ને. એ તમને દેશું કઢિયેલા વાલા દૂધ, અમારે ઘરે આવો ને.
એ તમને દેશું કઢીએલા દૂધ મારે ઘેરે આવો ને આ શેરી વળાવી સજે કરું ને ઘેરે આવો ને હે મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો મારે શેરીએથી કાન કુંવર આવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો હે મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો એ મારે શેરીએથી કાન કુંવર આવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો એ મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લો તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો એ મારી શેરીએથી એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી વગાડતાર લો મારે શેરીએથી કાન કુંવર આવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો હરી બોલ જય હો જય હો હે હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યાર લો હે મારે કંઠેથી કોળીઓ ન ઉતરો રે લો તો જમવા બેઠીને જીવન સાંભળેલો કંઠેથી કોળીઓ ન ઉતરો હે હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યાર લો કંઠેથી કોળીઓ ન ઉતરો રે લો હું તો જમવા બેઠીને જીવન સાંભળેલો કંઠેથી કોળીઓ ન ઉતરો રેલો એ મને કોઈ તો બતાવો દીનાનાથને રે લો કોળીઓ જમાડો જમણા હાથનો રે લો એ મને કોઈ તો બતાવો દીનાનાથ મેલો કોળિયો જમાડું જમણા હાથનો રેલો હે મને કોઈ તો બતાવો દીનાનાથને રે લો કોળીઓ જમાડું જમણા હાથથી રે લો એ મને કોઈ તો બતાવો દીનાનાથ મેલો કોળિયો જમાડું જમણા હાથથી એ મારી શેરીએથી કાન કુંવર આવતાર લો મુખેથી મોરલી બજાવતાર લો મારી શેરીએથી કાન કુંવર આવતારેલો અરે બો. મુખેથી મોરલી વગાડતારેલો
કાન એ કાન કાન તારી મોરલીએ મોરીને માને બાપ મળ્યા એવા શ્રવણ આહા. સાધની રે સુંદર મજાના ધ્રુવના સામૈયા થઈ રહ્યા છે. મોરલી કાને વાગી રે આહા. વાસળી કાને આ ધ્રુવ હાથીની અંબાડી ઉપર બેઠો અને સામૈયા થઈ રહ્યા. એ હેલ છલકે હિંડોળી મારે હેલ લેવી છે. એ હેલ છલકે હિંડોળી મારે હેલ લેવી છે. હે મારે ભરવા યમુનાજીના નીર રે ઓલે એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા રે. એ ઓલે ઓલે રે કાનુડે મને બાણ માર્યા રે. એ ઓલે ઓલે રે કાનુડે મને બાણ માર્યા છે. હા ઓઢણ દેશું ઓઢણ દેશું ઢોલિયાને તમને દેશું હિંડોળા ખાટ રે આવેલ આશા ભૈરા. એ શેરી વડાવીને હજ કરું ને હરે હેરીએ પધરાવું ફૂલ આવેલ આશા ભૈરા. ડમક ડમક દાદુર દમ લેકાત ડમક ડમક દાદુર દમ લેકત દેખત મોર મલ્હાર ગીરા. દેખત મોર મલાર ગીરા તબ પીયું પીયું ચાતક શબ્દ પુકારત પીયું પીયું કોકિલ કાંઠ ગીરા. નભ ગરર ઘરર નભ હોત કડાકા નભ ગરર ઘરર જબ હોત કડાકાન ધણણ 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 ગિરિવર શિખર લડે. ધણ ગિરિવર શિખર દરે તબ રૂમ ઝુમ બરસત બરસે ગરર ગરર ગન ઘોર ગજેજી ગરર ગરર ગન